18મી કલમ એ રીતિ રિવાજો માટે થઈને કાંઈક કહે છે કે આપણે હિન્દુ છીએ, હિન્દુ રિવાજો પાળવા જોઈએ, આપણું બાહ્ય આચરણ હિન્દુઓનું હોવું જોઈએ. જો એનું પાલન ન કરીએ તો શું થાય, એના શું પ્રોવિઝન છે એ બધા રમેશભાઈએ વાંચીને સંભળાવ્યા. મને કહેતા અત્યંત ખેદ છે કે આપણા સમાજનું બંધારણ જેના વડા પ્રમુખશ્રી હોય, એના સહયોગીઓ હોય, એમના દ્વારા જો એ કલમોનું ઉલ્લંઘન થતું હોય તો પછી આ બંધારણની કલમોને કોણ પાળશે? હવે હું તમને સમજાવું ઉલ્લંઘન કઈ રીતે થાય છે. 18મી કલમમાં ચોખ્ખું લખવામાં આવ્યું છે કે હિન્દુ રીતિ રિવાજો પાળવા. સત્પંથ શબ્દની વ્યાખ્યા શું છે ચોખ્ખું તમને સમજાઈ જશે કે એ ઇસ્માઇલી ધર્મનો એક ભાગ છે. એ ઇસ્માઇલી ધર્મથી અલગ નથી. ચોખ્ખું લખીને આપવામાં આવેલું છે, એની વ્યાખ્યા છે. મારી પાસે એના પુરાવા છે. એ સત્પંથનો નારાયણ બાપાએ વિરોધ કર્યો અને નારાયણ બાપાને આપણે આદરની નજરથી જોઈએ છીએ, એમની પૂજા કરીએ છીએ. અને બીજી બાજુ એમણે જેનો વિરોધ કર્યો, જે મુસ્લિમ પીર ઘણા બધા હિન્દુઓને વટલાવવા માટે થઈને જવાબદાર હતો, આજે પણ છે, એ પીરનો એણે વિરોધ કર્યો. અને આજે એવા પીરના નામે ઉભા થતા મંદિરોને આપણે પ્રોત્સાહિત કરીએ છીએ. વાહ રે વાહ, સમાજની બેવડી નીતિ. કોઈ કહેવા વાળું નથી, કોઈ કહેવા વાળું નથી. સમજતા હોવા છતાં કોઈ કહેવા વાળું નથી. કઈ રીતે શક્ય બને? મને હું હાથ જોડીને સવાલ પૂછું છું કે આ કઈ રીતે શક્ય બને? એક બાજુ નારાયણ નામજી લીંબાણીની તમે પૂજા કરો, બીજી બાજુ ઇમામ શાહના નામે ઉભા થતા મંદિરોમાં જ્યાં ઉમિયા માતાજીની છબી સાથે રાખવામાં આવે. અરે કેટલું ઘોર અપમાન થાય છે, જુઓ તો ખરા. તમને વંચાવું? મારી પાસે પેલી બુક નથી, હમણાં હું આજે નથી લઈ આવ્યો. મારી પાસે છે, બધા પુરાવા છે. આ નકલંકી નારાયણ ઇમામ શાહ બાવા એના વિશે શું લખી ગયા છે? ઇમામ શાહ બાવાએ નકલંકી નારાયણનો જન્મ આજે વર્ષોથી થઈ ગયો છે એમ બતાવ્યું છે. બીજું કોઈ નથી. બાવાએ કહ્યું છે કે બીજું કોઈ નથી. બધા પુરાવા ઘણા એ હજરત મોહમ્મદ પેગમ્બરના જમાઈ હજરત અલી એ જ નિષ્કલંકી નારાયણ છે. ડોક્યુમેન્ટ પર બતાવું તમને. આપણા આદ્ય શક્તિ એ કોણ છે? ઇમામ શાહ બાવાની વ્યાખ્યા પ્રમાણે બીવી ફાતમા. શરમ આવવી જોઈએ, શરમ. આપણને શરમ નથી આવતી, બધું જાણતા હોવા છતાંય એનું પારાવાર દુઃખ છે. કોઈ કહેવા વાળું નથી. આજે છેલ્લા 40-50 વર્ષથી આ બધું ચાલ્યા કરે છે. કોઈ ઓબ્જેક્શન લેતું નથી. અને અમારા જેવા બેવકૂફો કોઈ વખતે ગુસ્સે થઈ જાય તો ટાઢા પાડવામાં આવે.
અરે હવે એવું નથી રહ્યું, હવે આવડા તપોમાં પાણીમાં ધક્કો હણો તો પાણી અલગ ન થાય, આપણે બધા એ કહીએ કેમ એ કહીએ, મને સમજાવો. આજે મુસલમાન પીરને માનવા વાળાની સાથે હું એક કઈ રીતે, ચાલો મુસલમાન પીર એક્સેપ્ટ કર્યો એક વાત, પણ કેવો પીર? એવો પીર કે જે મારા પૂર્વજોને વડલાવવા માટે થઈને કોશિશ પૂરી કરી ચૂક્યો, પણ આ તો સાલા નસીબ હતા, પૂરેપૂરા મુસલમાન ન થયા, અડધેથી પાછા વળી આવ્યા. આજે નેર કર્યો ખરું કવર્યો, આ ડોહાએ બધાએ હુરે કરી નાખ્યા, આપણને નેર કરતા હોત આપણે મિયા થઈ ગયા હોત, આજે ફર્સ્ટ ક્લાસ મોજ કરતા હોત આપણે, અહીંયા કુરાને શરીફની આયાતોનું પઠન થતું હોત, અલ્લાહુ અકબર, ગાન ભીડીને રડું કરતા હોત આપણે. બેશરમ માણસો, મહેરબાની કરીને ખેલજોમાં, આ બહુ દુઃખ થાય રહ્યું. ફરમાનજી બિસ્મિલ્લાહ રહેમાન રહીમ. સદગુર પાત્ર બ્રહ્મા ઇન્દ્ર ઇમામ શાહ આદિ વિષ્ણુ નરંજન નરલી મામદ શાહ, તમારી દુઆ શું કહેવાય? હક લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ. વારે હિન્દુ વાહ, હા હિન્દુ, વાહ હિન્દુ વાહ. આ રીતે પૂજા થતી. આપણે બેશર્મો આ રીતે પૂજા કરતા. આજે બી છુપી રીતે આજ પ્રમાણેની પૂજાઓ ચાલુ છે. આ એક ઇસ્લામ ધર્મનો ફાટો છે. ઇસ્લામના બે મેઇન પંથ શિયા અને સુન્ની. આ શિયા ધર્મનો ફાટો છે. એ ફાટાનું નામ નિઝારી. એ નિઝારીની અંદર બીજા ફાટાઓ છે. એમાંનો આ સતપંથ, જે સતપંથ ધર્મ પાળીને લુહાણાઓ સોજા થયા, પાટીદારો મુમના થયા, એ જ સતપંથ આપણે છીએ. શરમ આવવી જોઈએ એવો ઇતિહાસ છે આપણો. ગૌરવ બૌરવ કાંઈ નથી. ગૌરવ હવે અપાવવાનું છે સુધરીને. છેલ્લા 40-50 વર્ષથી આ વડીલોની મહેનત જે રંગ લાવી હતી, એના ફળ સ્વરૂપે આપણે સુધર્યા. આપણે આજે વાદ વિવાદ કરીએ છીએ ધર્મ બારામાં કે રામાયણમાં આમ, મહાભારતમાં આમ, એની જગ્યાએ આપણે ઇસ્લામ ધર્મના બારામાં ચર્ચા કરતા હોત. ખેર બચી ગયા. પણ હવે એ બાજુ વળગી રહેલા આજ દિવસ સુધી એ જૂઠી બુનિયાદ પર ઉભા થયેલા પંથને આજ દિવસ સુધી વળગી રહેલા લોકોની સાથે સંબંધો શા માટે રાખવામાં આવે છે? અરે સંપ્રદાય હોઈ શકે. સંપ્રદાય એટલે હિન્દુ ધર્મનો સંપ્રદાય, એમાં હોઈ શકે. અહીંયા હોય. આજે મને કહો, આપણો કોઈ દિવસ સ્વામિનારાયણ જોડે ઝઘડો થયો નથી થયો? આર્ય સમાજીઓ સાથે આપણો કોઈ ઝઘડો થયો નથી થયો? ઝઘડો થાય તો ફક્ત આ સત્પંથીઓ સાથે જ કેમ થાય? કેમ થાય? આજે હિન્દુસ્તાનમાં ઘણા બધા ધર્મો અસ્તિત્વમાં છે, પણ રમખાણો થાય ત્યારે હિન્દુ ને મુસલમાન જોડે જ કેમ થાય? હિન્દુ અને પારસીઓ જોડે કેમ નથી થતું? શું કામ? વિચાર કરો. ગહન વિચાર માગી લે છે. આ સંસ્કારો ખોટા છે. ત્યાં આપણે જે ભટકાઈ ગયા હતા ત્યાંના સંસ્કારો ખોટા છે. એટલે જ નારાયણ બાપા જેવા એનો વિરોધ કર્યો.
એ તો કાંઈ વાંધો નહોતો, આપણે સત્પંથ, આપણે તો ધર્મ પાળવો અને પૂજા અર્ચના કરવી ને, એમાં થોડું મુસલમાની તત્વ હોય તોય શું ફેર પડે, જો મરવા દો હાલો. પણ ના, એનો વિરોધ કર્યો. નારાયણ બાપાએ સખત વિરોધ કર્યો, અમારા બાપુજીએ સખત વિરોધ કર્યો. એનું કારણ આ જ હતું, ઇસ્લામી વિચારધારા હતી. સમજી લેજો, ઇસ્લામી વિચારધારા હતી, એનો આ વિરોધ છે. અને આજે બી એવા ઇસ્લામી જેને સંત કહેવામાં આવે છે, એ બાવાની પૂજા કરવા વાળાની જોડે તમારું નથી જામતું, એનું કારણ જ આ છે. મહેરબાની કરીને આની નોંધ લેવી જરૂરી છે. આ સમાજની સ્થાપના કોણે કરી એ ઇતિહાસ સમજવો જરૂરી છે. કયા લોકોએ આમાં મહેનત કરી, કયા લોકોએ આને આ મિલકતો બધી ઊભી કરી, આ બધો વિચાર કરો, પછી જે નિર્ણય લેવા હોય તે લો. બાકી હવે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે, સમાજનો જે યુવા વર્ગ છે એ જાગૃત થતો જાય છે. પહેલા ગરીબી હતી, લોકો દબાયેલા હતા, બોલી નહોતા શકતા. અમુક ખોટી રજૂઆતો મંચ પરથી થતી અને ચલાવી લેવામાં આવતી, વિરોધ નહોતો થતો. હવે લોકો નિર્ધન નથી રહ્યા, પૈસા આવી ગયા છે. પૈસાની સાથે ભણતર બી આવી ગયું છે, બુદ્ધિ આવી ગઈ છે, દલીલ કરવાની ક્ષમતા આવી ગઈ છે. એટલે તમે અને હું એમને બેવકૂફ નહીં બનાવી શકીએ, એને ગુમરાહ નહીં કરી શકીએ. વાદ વિવાદો સમાજમાં થતા રહેશે. એટલે બને ત્યાં સુધી સમાજમાં જે કોઈ બી તમારા બંધારણો હોય, તમારા સંચાલનની પદ્ધતિઓ હોય, એને યોગ્ય રીતે રાખો, એને કાયદેસર બનાવવાની કોશિશમાં રહો, જેથી કરીને આવતીકાલે કાયદાના વિદ્વાનોની સલાહ લઈને કામ કરવાની જરૂર છે. હું તમને દાખલો આપું. ગયા વખતે ચૂંટણીની પ્રક્રિયા કરી તમે. આપણે ભારતના ખૂણે ખૂણે ઝોન બનાવી દીધા. એ ઝોનના સભ્યો અહીંયા હાજર થયા. તમે એમને કહ્યું મૌખિક રીતે, હજી સુધી મૌખિક રીતે એમને માન્યતા અપાઈ છે. આજ દિવસ સુધી ઝોન સિસ્ટમને કાયદેસરતા મળી નથી. ધ્યાનમાં રાખજો, એને કાયદેસર માન્યતા અપાવવા માટે થઈને તમારે બંધારણ સુધારવું પડશે. હજી સુધી તમે બંધારણ નથી સુધાર્યું. તમારી ગયા વખતની ચૂંટણી પ્રક્રિયાને 1 મિનિટમાં હું અટકાવી શકતો હતો, બધું સાંભળતો હતો, પણ મારે આખી સભાના જોડા નહોતા ખાવા. દેશ પરદેશમાંથી કેટલાય પ્રતિનિધિઓ બિચારા ગાંઠના ગોપીચંદ કરીને અહીંયા હાજર થયા હતા, હોંશે હોંશે આવ્યા હતા, પહેલી વાર આવ્યા હતા, અને બહુ મોટી સંખ્યામાં હાજરી હતી. ખાસ કરીને ચૂંટણીનું વર્ષ હોવાથી ઉત્સાહ બહુ હતો. એ ઉત્સાહનો ભંગ મારે નહોતો કરવો, નહીં તો ચૂંટણીની પ્રક્રિયા 1 મિનિટમાં બંધ થઈ શકે એમ હતી. હું છેલ્લે બેઠો, મારી આદત પ્રમાણે હું છેલ્લે બેઠો હતો, ત્યાં સાંભળતો હતો બધું. આજ દિવસ સુધી ઝોનલ સિસ્ટમને માન્યતા કાયદેસર રીતે નથી મળી, બંધારણીય રીતે. આ બધું ધ્યાનમાં રાખવાની જરૂર છે અને સત્વરે આ બધા કામ કરવાની જરૂર છે. આ ધાર્મિક બાબત અંગે સુસ્તી દેખાડવાનો હવે બંધ થવું જોઈએ અને જે પક્ષપાત ભરેલું વલણ દેખાય છે એ સત્વરે બંધ કરવાની જરૂર છે. હવે નહીં સાંખી લેવામાં આવે. અને જો હવે હજી સુધી જો એ નીતિ ચાલુ રહેશે તો પછી એના પરિણામો સારા નહીં આવે. હું તમને સાચી વાત કરું છું, લોકોમાં હવે બહુ જ સહનશીલતાની હદ આવી ગઈ છે. હવે સહન નથી થતું, હવે સહન નહીં થાય. મહેરબાની કરીને આના પર તાત્કાલિક પગલાં લો. તમે જે ભૂલો કરી છે એનો તમને આજ દિવસ સુધી પશ્ચાતાપ નથી થતો, મને તો એનું દુઃખ છે. તમે પોતે હોદ્દેદારો થઈને
તમે જ બનાવેલા કાયદાઓનો ભંગ કરો છો. તમે જુઓ, મેં તમારું ધ્યાન દોર્યું છે. આ બાહ્ય આચરણો મેં તમને સમજાવ્યું. પૂજા અર્ચના કરવી એ બાહ્ય આચરણોમાં છે. અને જે મુસલમાન પીરના નામે બનતા મંદિરો હોય અને મુસલમાન પીરને ઉમિયા માતાજીની સાથે બેસાડવામાં આવ્યા હોય એવા મંદિરોની પ્રતિષ્ઠાઓમાં હાજરી દઈ એની શોભામાં અભિવૃદ્ધિઓ કરી એને પ્રોત્સાહન આપવાની આ સમાજના પ્રમુખને અને એના સહયોગીઓએ કોઈ જરૂર હોતી નથી. ઉલ્લંઘન કર્યું. છતાં બી તમને વારવામાં આવ્યા હતા, તમારું ધ્યાન દોરવામાં આવ્યું હતું. પણ કોણ જાણે કેમ એ વખતે તમારી બુદ્ધિને શું થયું હતું મને સમજણ નથી પડતી. તમારા પરિવારજનો, તમારા મિત્ર નિકટના એકદમ સહયોગીઓ, જેને તમારા પર ભારોભાર લાગણી હોય એવા લોકોએ તમને વાર્યા હતા. છતાંય તમે માન્યા નહીં અને ત્યાં ગયા. બહુ દુઃખની વાત છે. તમે કાનૂનનો ભંગ કર્યો છે. સાચું પૂછો, હું અહીંયા હવે બંધ કરવા માંગુ છું મારી વાત, પરંતુ સાચું પૂછો તો આખો જે કેસ છે એ અવિશ્વાસની દરખાસ્તને લાયકનો કેસ છે. હું અત્યારે અવિશ્વાસની દરખાસ્ત અને એનો ઠરાવ અહીંયા રજૂ કરી શકું એમ છું, પણ મારે એમ નથી કરવું. કારણ કે આ રામજી કરમસિંહ જેવો માણસ આ સમાજને નહીં મળે. કોઈ એક આમાં નથી. આ માણસમાં, આ માણસને બગાડવામાં આવ્યા. એ આગળ અમુક ભવૈયાઓ છે, એવા કલાકારો છે કે એનું માથું ફેરવી નાખ્યું. પાંડુરંગ શાસ્ત્રીનો ચુસ્ત અનુયાયી આ માણસ, એનું માથું ભ્રમિત કરી નાખવામાં આવ્યું. નારાયણ બાપાના સિદ્ધાંતોને વરેલું આ માણસ, એનું માથું ફેરવી નાખવામાં આવ્યું. વિરાણીનો આ દીકરો, જેનું અમને બધા વિરાણી વાસીઓને ગર્વ હોય એવા માણસનું માથું ફેરવી નાખ્યું. આ ભવાઈયાઓએ ભવાઈ કરી, નાટકો બતાવી, એનું માથું ફેરવી નાખ્યું. એનું મને પારાવાર દુઃખ છે. હવે મહેરબાની કરીને આમાં કાંઈ સુધારો થાય તો હું મારી જાતને ભાગ્યશાળી ગણીશ કે મેં અહીંયા આગળ 2 શબ્દો તમારી સામે રજૂ કર્યા, એમના કાને પાડ્યા, અને એમાં કાંઈક સારું થવાનું હશે એવી આશા સાથે હું અહીંયાથી રજા લેવા માંગુ છું. અસ્તુ.